તો હેલો ઓલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ તમારા શારીરિક પરીક્ષામાં તમારા ગ્રાઉન્ડ અને સરનામાની વિગત છે તે નોટિફિકેશન બહાર પડ્યું છે. જેમાં પોલીસ ઉમેદવાર છે તેના માટે વાત કરવામાં તો તમારે પોલીસ હેડક્વાર્ટર છે તમારે સબજેલ નજીક તમારે હિંમતનગર. તેને પછી બીજું છે તમારે પોલીસ હેડક્વાર્ટર તમારે સિવિલ હોસ્પિટલની બાજુમાં મહેસાણા. ત્રીજું છે સીઆરપીએફ ગ્રુપ 7 જલારામ મંદિરની સામે તમારા નડિયાદ. ચોથી વાત કરવામાં આવે તો પોલીસ હેડક્વાર્ટર તમારે ખેડા. પાંચમી વાત કરવામાં આવે તો તમારે સીઆરપીએફ છે ગ્રુપ 5 પંચમહાલ ડેરીની બાજુમાં ગોધરા. છઠ્ઠું વાત કરવામાં આવે તમારે સીઆરપીએફ ગ્રુપ 11 નેશનલ હાઈવે 8A વાવ સુરત તમારે છે. પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિલખા રોડ જુનાગઢ સૌથી વધારે જે આપણે નજીકના છે તે જુનાગઢ માટે. તેના પછીની વાત કરવામાં આવે તો આઠમું તમારે સીઆરપીએફ ગ્રુપ 8 કોટડા સંગાણી રોડ ગોંડલ તમારે. પછી નવમું વાત કરીએ જવાહરલાલ નહેરુ પોલીસ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર સામે તમારે સુરેન્દ્રનગર છે. દસમું છે પોલીસ હેડક્વાર્ટર સિંતલ રોડ તમારે અમરેલી છે. તેને પછી 11માં વાત કરીએ પોલીસ હેડક્વાર્ટર તમારે વિદ્યા મંદિર છે હાઈસ્કૂલની બાજુમાં તમારે પાલનપુર. તેને પછી 12મું વાત કરવામાં આવે તો તમે જો રહેશો હેમચંદ્ર આચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી કેમ્પ્સ અને રાજમહલ રોડ બાજુમાં તમારે પાટણ છે તે. તેના પછી મહિલા ઉમેદવાર અને માજી સૈનિક માટે ઉમેદવારો માટે છે. તેના માટે વાત કરવામાં તો તમારે સીઆરપીએફ ગ્રુપ 12 ગાંધીનગર સેક્ટર 27 ગાંધીનગર. પોલીસ હેડક્વાર્ટર તમારે એસપી ઓફિસની બાજુમાં તમારે સિવિલ લાઇન ભરૂચ. ને ત્રીજી વાત કરવામાં આવે તો માઉન્ટેન પોલીસ ગ્રાઉન્ડ પોપટપરા જેલની સામે તમારે રાજકોટ શહેરની છે તે છે. આ રીતે અપડેટ હતું. તો અપડેટ પસંદ હતો અપડેટને લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો, તમારા મિત્રો કે ફેમિલી મેમ્બરને શેર કરી દીજો. ગ્રાઉન્ડની યાદી છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ અપલોડ કરેલ છે, વોટ્સઅપ ચેનલમાં પણ અપલોડ કરે છે. તેમાં જલ્દીથી જોઈન થઈ જજો અને વિડીયો પસંદ હતો વિડીયોને લાઈક કરી દીજો. મળીએ બીજા વિડીયોમાં.